આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા જો કાઢવાની શરૂઆત કરી હોય તો ધોરાજીમાંથી શરૂઆત થઈ છે। જન્માષ્ટમીની શોભાયાત્રાની સાથે ભવ્ય મેળાનું પણ આયોજન થતું આવે છે। ત્યારે ગત વર્ષે પણ તંત્રની અણઆવડતને કારણે મેળાનું આયોજન જે વર્ષોથી જે ગ્રાઉન્ડમાં થતું તે જ ગ્રાઉન્ડમાં ગત વર્ષે મેળો કરવામાં આવેલ ન હતો। ત્યારે ગત વર્ષમાં જન્માષ્ટમી મેળાનું આયોજન ન થયો તેવો ઘાટ સર્જાયો। હજુ સુધી જન્માષ્ટમી ગ્રાઉન્ડની મરામત કામ હાથ ધરવામાં આવ્યું નથી। તંત્રના અધિકારીઓ એસી રૂમમાં બેસી રહ્યા છે અને આજ દિન સુધી ગ્રાઉન્ડની સાફ સફાઈ અને મેળાનું આયોજન કરવાની કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। તંત્રની ઘોર બેદરકારી અને અણઆવડતને કારણે જો મેળાનું આયોજન નહીં થાય તો હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવું વાતાવરણ સર્જાયું છે। લોકોમાં રોષ પણ પ્રેરિત થયો છે। ત્યારે હાલના જન્માષ્ટમી ગ્રાઉન્ડની હાલત અતિશય દયનીય હાલતમાં થઈ ગઈ છે। કાદવ કિચડ તેમજ ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલું છે। અહીં લોકોને પસાર થવું હોય તો પણ ખૂબ જ મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ત્યારે જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને મેળો થશે કે નહીં એ પણ સસ્પેન્સ જેવું દેખાઈ રહ્યું છે। ગત વર્ષે પણ મેળો જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં થયો ન હતો અને ધોરાજીની જનતાને અન્ય ગામોમાં મેળાની મજા માણવા માટે જવું પડ્યું હતું અને વેપારીઓને રોજગારીની વંચિત રહ્યા। ત્યારે આ વખતે મેળાનું આયોજન નહીં થાય તો લોકોને બહાર ગામ જવાની ફરીથી નોબત આવશે અને વેપારીઓ પણ રોજગારીથી વંચિત થઈ રહેશે। હિન્દુ સમાજની લાગણી દુભાતી હોય ત્યારે હિન્દુ ધર્મ પ્રેમી જનતા લાગણીઓ અને માત્ર માંગ છે કે કોઈ રીતે મેળાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે। દર વર્ષે જો કે મેળો થવાનો જો કે ત્યારે તંત્ર 10 દિવસ કે અઠવાડિયા પહેલા મેદાનનું સમારકામ ને રિનોવેશન ચાલુ કરી દે। આ વર્ષે હજી કર્યું નથી ને જન્માષ્ટમી નજીક આવી રહી છે, જેથી અમારી તંત્રને અપીલ છે કે બને એટલું અહીંયાનું કામ વહેલું ચાલુ કરો જેથી મેળો થવાની સંભાવના વધી જાય। મેળો થાય તો શું ફાયદો શું નુકસાન? મેળો થાય તો ફાયદો એ છે કે થોડાક લોકોને રોજગારી મળે ને બીજું આપણે આજુબાજુના ગામમાં જવું ન પડે મેળો કરવા। અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો એમ। તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે જન્માષ્ટમીનો મેળો થાય ને તો તંત્રને અપીલ છે કે તમે મેળો કરો જેથી આપણી હિન્દુ સમાજની લાગણી મેળાને લગતી છે તો આપણે શું મેળો થાય તો વધારે સારું એમ। ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એકમાત્ર ગ્રાઉન્ડ છે। આ ગ્રાઉન્ડની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં આવતું નથી। માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે। ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુભાણી હતી, પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છે છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી, ખાડાઓ બુરવામાં આવતા નથી, ગંદકી દૂર કરવામાં આવતી નથી। આવા સંજોગોની અંદર આ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં। આજુબાજુની અંદર વસતા લોકો બાજુની અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે। હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।